વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાંથી કાઢેલી માટીની પર્વતમાળાના પગલે ફિલિપિન્સની ચોકલેટ હિલ્સ જેવો નજારો સર્જાયો હતો। વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરમાં શહેરના માથે જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા। ત્યારે નદીના પૂરને રોકવા પાલિકાએ વિશ્વામિત્રીને ઊંડી તથા પહોળી કરવા 100 દિવસનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે। ત્યારે નદીમાંથી નીકળેલી માટી શહેરના ટ્રાન્સપોર્ટ નગરના ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવી રહી છે, જેનો ડ્રોન નજારો શહેરના માથે તૂટી પડતા પૂરના દુઃખના ડુંગરનું સુખના ડુંગરમાં પરિવર્તન થઈ રહ્યું હોય તેમ દર્શાવી રહ્યું છે। સાથે ફિલિપિન્સની ચોકલેટ હિલ્સ જેવો નજારો પણ આવો જ હોય છે। ત્યારે વડોદરાની એક સુંદર અને સુખમય ભવિષ્યની છબી આ તસવીરમાં ઉપસી રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।